आ रहे हैं आप, चल रही है ये खबर, खाने खुदा पे है टिकी हुई नजर, सज रहे हैं रास्ते तमाम, ऐ मेरे इमाम, ऐ मेरे इमाम, आप पर दुरूद और सलाम, हर नफस तुझे मेरा सलाम अर्ज है, मैं तो क्या हूँ हर नबी वली पे फर्ज है, दो जहां में तेरा एहतराम, ऐ मेरे इमाम, ऐ मेरे इमाम, आप पर दुरूद और सलाम, इसलिए तुम्हारा इंतजार है शदीद, सर उठाए फिर रहे हैं वक्त के यजीद, आके उनसे लीजिए इंतकाम, ऐ मेरे इमाम, ऐ मेरे इमाम, आप पर दुरूद और सलाम, जिक्र खैर आपका वजीफा है मेरा, मनक़बत नहीं है ये अरीज़ा है मेरा, पर रहा हूँ रोज सुबह शाम, ऐ मेरे इमाम, ऐ मेरे इमाम, आप पर दुरूद और सलाम, मांगते हैं और यूं ज़हूर की दुआ, देखना है हमको इंतकाम करबला, चाहे फिर हो जिंदगी तमाम, ऐ मेरे इमाम, ऐ मेरे इमाम, आप पर दुरूद और सलाम, बस यही सदा है सुबह शाम, ऐ मेरे इमाम, ऐ मेरे इमाम। أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم मोहतरम आलिम दीन मौलाना सैयद इरशाद हैदर किबला साहेब, शेख मुस्तफा साहेब તેમજ મુલ્લા અનસર સાહેબ, જુદી જુદી જમાતના માન્ય પ્રમુખ સાહેબોના પ્રતિનિધિઓ, રાડિયો ખોજાના સંચાલક, દૂરથી પધારેલા મહેમાનો, જમાત વ્યવસ્થાના માન્ય પ્રમુખ સાહેબ અલહાજ ઇરશાદ કસમ શેને તેમજ જમાતના સર્વે કાર્યકર્તાઓ, બુઝુર્ગો, ભાઈઓ, મા બહેનો તેમજ બચ્ચાઓ, સલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ। સૌપ્રથમ આજ દાઉલ અર્ઝની મહાન ખુશિયાળીના શુભ અવસરે વ્યવસ્થા જમાતના માન્ય પ્રમુખ સાહેબ તેમજ જમાતના સર્વે કાર્યકર્તાઓ આપના ઇમામ ઝમાના અલૈહિસ્સલામની ખિદમતમાં તેમજ મૌલાના સૈયદના કિબલા સાહેબ તથા આપ સર્વે હાજર મહેફિલને મુબારકબાદી પાઠવીએ છીએ। તે દુઆઓની સાથ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બેહકે ઝહાદા માસૂમીન અલૈહિસ્સલામ હર મુહિબાને અહલે બેત અલૈહિસ્સલામ ને हर हमेशा शादो आबाद राखे, हर मुसीबत ने बलावती महफूज में राखे, हज ज़ियारत नसीब करे, आमीन
या रब्बल आलमीन। अजीज बिरादरो, આપણા મૌલાના કિબલા સાહેબ ચંદ દિવસોમાં આપણાથી વિદાય થઈ રહ્યા છે, તેથી તેમના માનમાં બે બોલ પેશ કરવાની તમારી પાસે ઇજાજત ચાહીશ। સૈયદના કિબલા સાહેબ આ નાચીસ બંદાની જબાનમાં એટલી તાકાત તો નથી કે તમારી પૂરતી તારીફ કરી શકે, તે છતાં આપણી જમાતના માન્ય પ્રમુખ સાહેબ તથા જમાતના કાર્યકર્તાઓની વિનંતીને માન આપતા મને તમારી પાસેથી જે ઇલ્મ પ્રાપ્ત થયો છે તે અનુસાર ટૂંકમાં જે મારાથી બયાન થશે તે હું પેશ કરીશ। મૌલાના કિબલા સાહેબ, તમો અમારા દરમિયાન પધારેલા તેને આશરે 18 વર્ષ થશે। તમો એ રાત દિન મહેનત ઉઠાવી અને અમોને સિરાતલ મુસ્તકીમની હિદાયત ફરમાવ્યા। અમારા બચાવને મદ્રસામાં પ્યારથી કુરાનની તાલીમ આપ્યા। ઇબાદતો મારિફત અમોને જમાતનો સવાબનો હદિયો આપ્યા અને નસીહત ભરેલી તકરીરોથી અમારા દિલોમાં રોશની પેદા કર્યા। તે બદલ જમાતના હરેક સભ્યો નાના બચાવોથી લઈ અને અમારી જમાતના બુઝુર્ગો સહિત તમારો અહેસાનમંદ છે। તમો જે અમને અમારા પ્રત્યે તમારી મોહબ્બતનો તોહફો આપી જાઓ છો તે ખરેખર બેમિસાલ છે। મૌલાના કિબલા સાહેબ, યકીન રાખશો કે તમારી જુદાઈથી અમને જરૂર ગમ થશે અને તમારી યાદી આવતી રહેશે, પણ સબ્ર કરી અને તમારા માટે નેક દુઆઓ ગુજારીશું। અલબત્તા મૌલાના અમારાથી કોઈ બી એવી હકીકતથી અથવા ગલતફહેમીના કારણે તમારા દિલને ઠેસ પહોંચેલી હોય તો અમો હાથ જોડી અને માફી માંગીએ છીએ। જરૂર અમોને તમારા હિત સમજી મોટું દિલ રાખી અને માફ કરી આપશો। મૌલાના કિબલા સાહેબ, બહુ જ ના લંબાવતા બારગાહે ઇલાહીમાં દુઆ ગુજારીશ कि बहके ऐमाए मासूमिन अलैहिस्सलाम तमो ज्यां रहो ત્યાં પૂરતી સલામતીની સાથ શાદો આબાદ રહો અને તમારો જે હિદાયતનો આપવાનો કાર્યમાં ઓર પ્રગતિ મેળવો। આમીન યા રબ્બલ આલમીન। અમને બી તમારી દુઆઓમાં જરૂર યાદ કરતા રહીશો એવી અમારી નમ્ર વિનંતી છે। وآخر دعوانا أن الحمد لله رب العالمين। بسم الله الرحمن الرحيم. इल्मना परचम सैयद दिलशाद साहेब તેમજ શેખ મુસ્તફા સાહેબ તેમજ મુલ્લા નિસાર સાહેબ તેમજ અહીં જમાતના માન્ય પ્રમુખ સાહેબ હાજ ઇરશાદભાઈ ચિનાઈ અને સંઘીય જમાતના વાઇસ પ્રેસિડેન્ટ અલહાજ મોહમ્મદભાઈ નાસર તેમજ યુનિયનના પધારેલા મહેમાનો અને સર્વે સાહેબે ઇમામ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। આજની જે ખુશાલી છે એની તમોને ખાસ મુબારકી પેશ કરીએ છીએ અને આજનો જે આપણે મુબારક રાત અને કાલનો દિન મનાવી રહ્યા છે કે જમીનનો જે ફેલાવો થયો છે તો આપણે દુઆ કરીએ કે પરવરદિગારા એવી જ રીતના આ જમાનામાં આ જમીનમાં શિયાના પરચમનો ફેલાવો હંમેશા થતો રહે એવી આપણી દિલી દુઆ છે। અને આજની આ ખુશીની મુબારકી અલાવા તમારી સમક્ષ અમો પેશ થયા છે કારણ કે અહીં જમાતના જે સ્થાનિક
मान्य आलिम दीन से सैयद दिलशाद साहेब नजदीकમાં તમો અમારાથી વિખુટા પડશો. મૌલાના સાહેબ, મારી જબાન કલીલ કહેવાય અને મારી જબાનમાં તાકાત નથી કે કઈ અંદાજથી અમો તમારો એહસાન ચૂકાવે. આજ 2006 થી મૌલાના સાહેબ આપણી રિયુનિયનની હરેક જમાતો છે અને 18 વર્ષ થયા અહીંયા વેસ્ટની જમાત ખાતે આલિમે દીન તરીકે હિદાયતો પેશ કરી અને હરેકના દિલોને અને દિમાગને રોશન કર્યા છે. અને મૌલાના, તમો જે મહેનત કર્યા છો, યકીનન આ મહેનત હંમેશા માટે મટાયેલી રહેશે. અને આજ યુનિયન ત્રણે જમાત અને સેમ્પલ જમાત ચારે જમાત તરફથી જે તમો અહીંયા સેવા પેશ કર્યા છો, અમો એને સલામ કરીએ છીએ. અને ખરેખર હિદાયત જે અંદાજથી દિલથી તમો નસીહતો તકરીરો પેશ કર્યા છો, એ ખરેખર અમારી કોમ માટે એક લાભકારક હિદાયત બની છે. અને મને યકીન છે કે આ તમારી મહેનત હંમેશા અમારી કોમમાં જારી રહેશે. 2006 થી તમો રિયુનિયન દરમિયાન છો અને જે મોહબ્બત આપણાથી તમારા સાથે થઈ ગઈ છે, એ મૌલાના તમારા જવાથી અમોને ઘણી મહેનત પડશે. પણ યાદ રાખજો કે અમો કોઈ દિવસ તમને ભૂલશું નહીં. હંમેશા તમો જમાતના હરેક જે બંધારણ છે એને માન આપ્યા છો. કોઈ બી આમંત્રણ દેવામાં આવે તમો માન આપ્યા છો. અને મદ્રેસામાં કોઈ બી આપણા જેટલા કાર્ય છે એમાં તમો દિલથી મહેનત કર્યા છો. અને જે આલે મોહમ્મદનો પહેગામ છે, અહીં અહેલે મિંબર રહીને તમો જે ફેલાવ્યા છો, એ કદી અમો ભૂલશું નહીં. આજ અમારા દિલોમાં ઉદાસી છે, કારણ કે આટલા વર્ષ તમારાથી નજરાના અને તમારી ઝિયારત થતી હતી. પણ મને યકીન છે કે ઇન્શાઅલ્લાહ આ મોહબ્બત આપણી જારી રહેશે અને પરવરદિગાર કરશે તો મુલાકાત બાકી રહેશે. અમો તમારા હકમાં ખાસ દુઆ કરીએ છીએ કે પરવરદિગાર તમને હંમેશા લાંબી આયુષ્ય અતા કરે, કારણ કે તમે ઇમામ હુસૈનનો પૈગામ ફેલાવી રહ્યા છો. તમને અલ્લાહ તમારા ફેમિલી સહિત હંમેશા આબાદ રાખે, તંદુરસ્ત રાખે અને આવી જ હિંમતની સાથે તમો દુનિયાભરમાં તબલીગ કરતા રહો અને પરવરદિગાર તમને કામયાબી અતા કરે. આ ખરેખર શબ્દો અમારા એવા ન પારી થઈ શકે કે તમો જે મહેનત કર્યા છો, કે તમારા ફેમિલીને મૂકીને રિયુનિયન આવીને અને જે આ તબલીગી કામ તમો સંભાળ્યા છો, એના અમો તમારા અહેસાનમાં છે. ચારે જમાત તરફથી અને પ્રમુખ સાહેબો અમુક અહીંયા નથી હાજરી આપી શક્યા, કારણ કે હરેક જમાતોમાં પ્રોગ્રામો છે, પણ સમસ્ત ચારે જમાત તરફથી અમો તમારી મહેનતને સલામ કરીએ છીએ અને કદર કરીએ છીએ અને બસ દુઆ ગુજારીએ છીએ કે પરવરદિગાર આ તમારી સેવાને એની બારગાહમાં જરૂર કબૂલ કરે, એવી અમારી દુઆ છે. મૌલાનાની સલામતી માટે એક બુલંદર સલામ. União Sostar તેમજ જમાત વેસ્ટના પણ તમને અંતકરણ દુઆઓની સાથ એક યાદગીરી અર્પણ કરે છે, જેથી કરી જ્યારે તમારી નજર તે યાદગીરી ઉપર પડે તો તમને અમારી યાદ આવે. તે યાદગીરી બે સનમ છે યાની ડિપ્લોમ છે,
જેમાં ટૂંક લેખ આ મુજબ છે. આ પહેલો દીકરો છે ઇનો તરફથી, જેમાં લેખ આ મુજબ લખવામાં આવેલું છે. બિસ્મિ તાલા Sayyid Irshad Saheb, en reconnaissance de vos nobles et logos-services spirituels depuis 2006 dans notre Jamaat de la Réunion et à Saint-Paul en qualité de Ali Médine, qu'Allah subhanahu wa ta'ala vous honore et vous accorde toujours sa bienveillance. Pour promouvoir le message d'Ahlul Bayt, Ilahi Amin, avec nos sincères doigts, le président de l'UAPSIR, Amin Nassor, le président de l'AKSIO, Irsad Gasham Sheren. ને આ બીજો દીકરો છે ખાસ વેસ્ટ જમાત તરફથી છે, જેનું ટૂંક લેખ આ મુજબ રહેશે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હું નીચે સહી કરનાર અલ્હાજ ઇરશાદભાઈ કાસમ શેને, સેમ્પલ ખાતે જમાતના માન્ય પ્રમુખ સાહેબ, આખી સાક્ષી પૂર્વ આપું છું કે અમારી જમાતના વસવાટ મોહતરમ આલિમેદીન હુજ્જતુલ ઇસ્લામ મૌલાના સૈયદ ઇરશાદ હૈદર કિબલા સાહેબ 18 વર્ષ તક મહેફિલ ઇમામ અલી અલૈહિસ્સલામમાં પેશ ઇમામ તેમજ હિદાયતનું નેક કાર્ય હક અને ઇન્સાફથી અંજામ આપે છે. જમાત વેસ્ટના હરેક મોમિનીન બિરાદર સૈયદનાની આ નેક આપેલી સેવાઓની કદર કરતા આભાર વ્યક્ત ફરમાવે છે. આજ રોજ માહે ઝિકાત 1434ની 25મી મુબારક રાત્રિએ મુતાબિક તારીખ સોમવાર 30 સપ્ટેમ્બર 2013 દાઉલ અર્ઝ દીક્ષિની મહેફિલની શુભ અવસર દરમિયાન મહેફિલ ઇમામ અલી અલૈહિસ્સલામના સર્વે ભાઈઓ બહેનો તેમજ બચ્ચાઓ તરફથી મુજ સેવક મૌલાના સાહેબ કિબલાને યાદગીરીના રૂહે અને તે અંતકરણ દુઆઓની સાથ આ પત્રિકાને અર્પણ કરું છું. જમાતના માન્ય પ્રમુખ સાહેબ અલ્હાજ ઇરશાદ કાસમ શેરે. હું ઇન્યોના માનવતા પ્રમુખ સાહેબ તેમજ જમાત વેસ્ટના પ્રમુખ સાહેબને વિનંતી કરીશ કે તેઓ અહીંયા પધારી અને તેઓના મુબારક હાથોથી મૌલાના કિબલા સાહેબને તે યાદગીરીઓ અર્પણ કરે. બાવાઝ બુલંદ સલવાત. आज दाऊद अरज़ खुशी ने दाऊद मासूमीन अलैहिस्सलाम ने तमाम शहदाए करबला अलैहिस्सलाम ने हरियाणी इमाम ज़माना अलैहिस्सलाम ने सलामती ने महफिल करवामा भाग लेनार मोहतरम चाचा हाजी रज़ा हुसैन हाजी जाफर अली वसलाम तरफ की
ઉપર જણાવેલ અનુસાર તેમજ મરહુમ માતા પિતા મરહુમા મોહરદાર હાજિયાની મરઝિયા ખાતુન, મરહુમા દીકરી દિલારા હાજી રઝા હુસેન તેમજ કુલ મરહુમ સગાવાલાઓના સભા પરથી ઉમેદવાર તરફથી મૌલા અલી સલામની મિન્નતની તેમજ ઇમામ ઝમાન અલી સલામની સલામતીની તેમજ કુલ મરહુમ સગાવાલાઓના સભા અર્થે હવે પછીની મજલિસ ઇન્શાઅલ્લાહ આ જુમેરાતના બરાબર અવ્વલ ટાઈમે નમાઝ મગરિબ અંદાજમાં અદા કરવામાં આવશે. ત્યારબાદ દુઆએ કોબેલ ઝિયારતે વારિસા અને નિયાઝ હુસૈન અલી સલામ પીરસવામાં આવશે અને ત્યારબાદ મજલિસ હુસૈન અલી સલામ બરપા કરવામાં આવશે. સલામ બાદ મજલિસ બરખાસ્ત કરવામાં આવશે. યાદી માટે કે આજ રોજથી કુરબાનીની નોંધ ભૂલી રાખવામાં આવે છે. તેથી તમારો હદિયો મુબારક તેમજ મુબારક નામ સહિત જમાતને પહોંચતી કરવા આભારી થશો. અંતમાં કુલ મરહુમ મોમિનીન વલ મોમિનાત સવાબ અર્થે એક સૂરે ફાતિહા પઢવા વિનંતી છે.